નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે અહીં સ્કેનર અને ક્લાઉડ કમ્પ્યુટિંગના જે પ્રશ્નો છે એના જે જવાબ છે, ઓપ્શન છે, એમના વિશે આપણે અહીં ચર્ચા કરવાના છીએ. તો ખૂબ જ ધ્યાનથી આ જે ટોપિક છે ખૂબ જ ઉપયોગી એટલા માટે છે કે આ જે ટોપિક છે બધા જ કમ્પ્યુટર હોય, ડીટીપી હોય કે પછી આઈટી સેક્ટરના દરેક કમ્પ્યુટર રિલેટેડ ટ્રેડ હોય એ બધા માટે જ આજે આ ખૂબ જ ઉપયોગી છે. અને ભવિષ્ય આપણા આ જે ટોપિક પર હવે જે ટોપિક આપણે આજે ચર્ચા કરી રહ્યા છે એ ટોપિક પર ભવિષ્ય પણ બનવા જઈ રહ્યું છે. તો ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે, સ્કેનર શું છે, આ બધી વસ્તુ આપણે અહીં જે પ્રશ્ન છે એ પ્રમાણે અહીં આપણે ચર્ચા કરીશું. તો આપણે અહીં જોઈએ, પ્રથમ પ્રશ્ન છે કયું કમ્પ્યુટર, વિચ ઇઝ અ કમ્પ્યુટર, કયું કમ્પ્યુટર ઉપકરણ છે જે દરેકને સ્પોટને કાગળ પરની એક ઇમેજ શોધી કાઢે છે અને તેને કમ્પ્યુટર ફાઇલ તરીકે સંગ્રહિત કરે છે. એનો મતલબ એ થયો કે જે ઇમેજ છે એને આપણે સ્કેન કરવાની છે અને સ્કેન કરીને આપણે એને કમ્પ્યુટરની અંદર મૂકવાની છે, બરાબર છે. તો ઇમેજને સ્કેન કરવા માટે કયું સાધન વપરાય છે? તો ઇમેજને સ્કેન કરવા માટે સ્કેનર જે હોય છે, સ્કેનર નામનું જે ઇનપુટ ડિવાઇસ આવેલું છે એનો ઉપયોગ થતો હોય છે. અહીં ઓપ્શન નંબર સી સાચો છે. તો અહીં તમે જોઈ શકો છો સ્કેનર જે છે આમાં આ જે ઇમેજ જે છે એને સ્કેન કરવી છે. ઓકે, તો અહીં આપણે મૂકીશું આ જે ફ્લેપ છે દબાઈને પછી આપણે અહીંયા સ્કેન બટન પ્રેસ કરીશું જેથી કરીને આ જે ઇમેજ છે ડિજિટલી ફોર્મેટમાં આપણા પીસીની અંદર સેવ થઈ જશે. એને તમે પીડીએફ સ્વરૂપે કે પછી જેપીજી સ્વરૂપે તમે સેવ કરી શકો છો. તો આ રીતે તમે સ્કેનર જે છે સ્કેન કરવા માટે, ઇમેજને સ્કેન કરવા માટે ઉપયોગ થાય છે, બરાબર છે. તો સ્કેનર છે. પ્રશ્ન નંબર 1, આગળનો પ્રશ્ન, જૂના મૂલ્યવાન વિચ કમ્પ્યુટર ડિવાઇસ, જૂના મૂલ્યવાન પુસ્તકોના પાના કેપ્ચર કરવા અને તેને કમ્પ્યુટર ફાઇલો તરીકે સંગ્રહિત કરવા માટે કયા કમ્પ્યુટર ઉપકરણનો ઉપયોગ થાય છે? તો અહીં પણ એ જ વસ્તુ છે કે જૂના જે પુસ્તકોના પાના છે એને આપણે સેવ કરવા હશે કમ્પ્યુટરની અંદર. તો તમે કઈ રીતે સેવ કરી શકશો? તો એ બી ઓપ્શન નંબર બી સાચો છે, સ્કેનર દ્વારા, બરાબર છે. ઓપ્શન નંબર બી અહીં સાચું છે. આગળનો પ્રશ્ન, સ્કેનરમાં વપરાયેલ ઇલેક્ટ્રોનિક લાઇટ સેન્સિંગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ શું છે? લાઇટ સેન્સિંગ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, તો એ શું છે? ચાર્જ કપલ ડિવાઇસ. શું છે? ચાર્જ કપલ ડિવાઇસ. ઓપ્શન નંબર એ સાચો છે. તો આ તમે જોઈ શકો છો ચાર્જ કપલ ડિવાઇસ. આ જે છે એ એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે જેના દ્વારા સ્કેનર સેન્સ કરે છે, જે બી તમે ઇમેજ મૂકો એને એ પકડે છે અને તેને ડિજિટલી સ્વરૂપમાં ફેરવીને તમારા કમ્પ્યુટરની અંદર એ સેવ કરી આપે છે. તો આ એક જાતનું સેન્સર જેવું જે છે, બરાબર, ચાર્જ કપલ ડિવાઇસ. તો ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, સ્કેનરમાં BCR નું પૂર્ણ સ્વરૂપ શું છે? સ્કેનરમાં BCR એટલે બારકોડ રીડર. ઓપ્શન નંબર ડી સાચો છે. BCR નું ફૂલ ફોર્મ તો શું થશે? બારકોડ રીડર. બારકોડ રીડર એનું ફૂલ ફોર્મ થશે. તો BCR નું જે છે એ સ્કેનરની અંદર તમે આ જોઈ શકો છો બારકોડ. ઓકે, બારકોડ રીડર છે. QR કોડ અથવા જે બારકોડ હોય છે, તમારી જે પ્રોડક્ટ તમે લો છો બજારમાંથી, એ પ્રોડક્ટ ઉપર આવા કોડ આપેલા હોય છે. એ કોડને સ્કેન કરવા માટે અહીં પ્રોડક્ટની માહિતી આપેલી હોય છે, બરાબર છે. કઈ તારીખે પેકેજિંગ થયું છે, ક્યાં સુધી ચાલશે, કઈ તારીખનું વેલિડિટી છે, બધી જ વસ્તુ પ્રોડક્ટની જાણકારી આ કોડની અંદર હોય છે. બારકોડ ઉપર જે કોડ આપેલા હોય છે અંદર 12 આકારના અહીં પટ્ટા હોય છે, એ કોડને આ સ્કેન કરે છે, બરાબર છે. તો આ છે તમારું બારકોડ રીડર. તો સ્કેનર BCR નું શું ફૂલ ફોર્મ છે? બારકોડ રીડર. આગળનો પ્રશ્ન જોઈએ, કયા પ્રકારનું સ્કેનર પ્રકાશ સ્ત્રોતોના ઉપયોગ કરીને કાગળ પર પુરસ્કૃત માહિતી વાંચવામાં સક્ષમ છે? તો ઓપ્ટિકલ સ્કેનર. ઓપ્શન નંબર એ સાચો છે, ઓપ્ટિકલ સ્કેનર છે. તો અહીં તમે જોઈ શકો છો ઓપ્ટિકલ સ્કેનર. ઓપ્ટિકલ સ્કેનર શું કરે છે કે જે તમારી જે OMR શીટ હોય છે એને રીડ કરે છે, બરાબર છે. રીડ કરીને પછી એનું એનાલિસિસ કરીને કેટલા સાચા છે, કેટલા ખોટા છે, કયા પ્રશ્નોની આન્સર કયો છે એ તમને એનું વિગતે એનાલિસિસ કરીને આપે છે. તો આ જે OMR ઓપ્ટિકલ સ્કેનર છે, બરાબર. તો ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ઇઝ ધ ડિવાઇસ, સ્કેનરના ભાગરૂપે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે જ્યાં કાગળની સ્થિતિમાં મશીનમાં મૂકવામાં આવે છે અને તે આપોઆપ સ્કેનરમાં ફીડ થઈ જાય છે? ઓપ્શન નંબર એ અહીં સાચો છે, ADF, બરાબર છે. તો ADF શું છે આપણે જોઈએ. તો ADF શું છે? ઓટોમેટિક ડોક્યુમેન્ટ ફીડર. તો ADF નું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો. એનું ફૂલ ફોર્મ શું છે? ઓટોમેટિક ડોક્યુમેન્ટ ફીડર. તો આ જે છે એ ઓટોમેટિક ડોક્યુમેન્ટ ફીડર છે, જે આ જે પ્રિન્ટર, આ જે મલ્ટીપર્પઝ ડિવાઇસ છે એની અંદર તમે સ્કેન બી કરી શકો છો અને એને પ્રિન્ટ પણ આપી શકો છો. એટલે એને મલ્ટીપર્પઝ સ્કેનર કે પ્રિન્ટર આપણે કહીશું. ઓકે, તો ADF નો મતલબ શું છે? ઓટોમેટિક ડોક્યુમેન્ટ ફીડર, ADF. ઓકે, તો સ્કેનરના ભાગરૂપે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે એનો જે પ્રશ્ન છે એનો જવાબ સાચો જવાબ છે, ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ઇઝ ધ યુનિટ, કમ્પ્યુટરમાં સ્કેન કરેલી ઇમેજની ગુણવત્તા માપવાનો એકમ શું છે? જે આપણે વારે ઘડીએ આગળના જે પ્રશ્નો હતા
ક્વાર્ક એક્સપ્રેસ છે કે પછી પેજ મેકર છે, એની અંદર આ બધી વસ્તુ આવી ગઈ છે. તો કોમ્પ્યુટરમાં સ્કેન કરીને ઇમેજની ગુણવત્તાને માપવાનો એકમ શું છે? તો DPI, ડોટ પર ઇંચ. ઓપ્શન નંબર એ સાચો છે, ડોટ પર ઇંચ. આગળનો પ્રશ્ન, વિચ ઇઝ ધ સિસ્ટમ, કઈ સિસ્ટમ સ્કેનરની મદદથી પેન કે પેન્સિલ દ્વારા ઘાટા, પરપોટા અથવા ચોક્કસ ચોરસ શોધી કાઢે છે? તો એ આ કોની વાત છે? ઘાટા, પરપોટા એટલે જે ડોટ કરો છો તમે એ, બરાબર છે, અથવા ચોરસ શોધી કાઢે છે. તો કોણ છે? OCR. ઓપ્શન નંબર સોરી, અહીં ઓપ્શન નંબર સી સાચો છે. તો OMR જે છે, OMR જે છે એ સાચું છે, બરાબર છે. તો આપણે અહીં જોઈ શકીએ છીએ OMR સાચું છે. તો આ જે છે એ OMR ડિવાઇસ છે, જે તમે OMR શીટ હોય છે, તમે જે ભરો છો ક્વેશ્ચનિંગની, એ જે છે એ તમે ઘાટા પરપોટા શોધી કાઢે છે અને એનું એનાલિસિસ કરે છે. OMR નું ફૂલ ફોર્મ બી યાદ રાખજો, ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન. ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન આ એક પ્રકારનું સ્કેનર જ ગણાય છે, બરાબર છે, ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન. તો ઓપ્શન નંબર સી સાચો છે. તો OCR નું બી આપણે જોઈ લઈએ. તો OCR નું ફૂલ ફોર્મ એ શું છે તો જોઈ લઈએ. આ જે છે OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન છે. OCR શું કરે છે કે ઓપ્ટિકલ જે કેરેક્ટર જે છે તમારી બુકની અંદર, PDF ના અંદર જે કેરેક્ટર છે, ટેક્સ્ટ કેરેક્ટર, એને એ વાંચીને પછી કમ્પ્યુટરની અંદર એ ટેક્સ્ટના સ્વરૂપે આપણને સેવ કરી આપે છે. OCR, ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. ઓકે, C ફોર કેરેક્ટર છે. ઓકે, યાદ રાખજો. અને OMR એટલે ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન. ઓપ્ટિકલ શું થશે? માર્ક રિકોગ્નાઇઝેશન, બરાબર છે. તો આ રીતે તમે એને યાદ રાખી શકો છો. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, કઈ ઇનપુટ સિસ્ટમ સ્માર્ટફોનના સ્કેનર અથવા કેમેરાની મદદથી દ્વિપરિમાણીય પેટર્નની સામગ્રીને શોધી કાઢે છે? તો કોણ છે? QRCR. QRCR છે સાચો જવાબ. QRCR નું ફૂલ ફોર્મ આપણે જોઈએ એ વસ્તુ શું છે. ઓકે, તો શું છે એનો મતલબ એ થયો છે QRCR મતલબ ક્વિક રિસ્પોન્સ કોડ રીડર. QRCR ક્વિક રિસ્પોન્સ કોડ રીડર એટલે QR કોડ જે કહીએ છીએ આપણે એના વિશે વાત થાય છે. QR કોડ શું કરે છે? તમારી જે માહિતી હોય છે, જે આપણા જે દુકાનદારની માહિતી, એકાઉન્ટ નંબરની માહિતી સ્કેન કરે છે અને એની અંદર આપણે એ પૈસા કે કઈ બી માહિતી આપણે શેર કરી શકીએ છીએ આપણી પોતાની, બરાબર છે. તો ક્વિક રિસ્પોન્સ, ખાસ ફૂલ ફોર્મ બી યાદ રાખજો, QRCR ક્વિક રિસ્પોન્સ કોડ રીડર. ઓકે, તો કઈ ઇનપુટ સિસ્ટમ સ્માર્ટફોનની અંદર સ્કેનર આવે છે, બરાબર છે ને, એના માટે આ ઉપયોગ થતો હોય છે. તો QRCR એ સ્માર્ટફોનની અંદર આવે છે, ક્વિક રિસ્પોન્સ કોડ રીડર. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, બે પેક્ડ પ્રોડક્ટ પર પ્રિન્ટ કરાયેલા બારની શ્રેણીમાંથી ઉત્પાદનનું નામ, ઉત્પાદનની રચના, કિંમતની વિગતો વગેરે શોધવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? પ્રોડક્ટ પર જે વસ્તુ આપેલી છે એને આપણે શોધવી હોય, કિંમતની વિગતો વગેરે, તો એના માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? તો BCR. તો આપણે આગળ જોઈ ગયા. BCR શું હતું? બારકોડ રીડર. ઓપ્શન નંબર ડી સાચો છે, બારકોડ રીડર, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો સુપર માર્કેટની અંદર તમે જાઓ છો મોટા મોલની અંદર, તો એ પ્રોડક્ટને કોઈ દિવસ જોઈને ખાલી બારકોડ સ્કેનર કરો એટલે એની કેટલી પ્રાઇસ છે, કેટલા નંગ છે, બધી વસ્તુ અહીંયા આવી જાય. હોસ્પિટલની અંદર પણ ઉપયોગ થાય છે, રેસ્ટોરન્ટની અંદર પણ, લાઇબ્રેરીની અંદર પણ, બરાબર છે. પ્રોડક્ટને ડિલિવરી કરવા માટે પણ બારકોડ સ્કેનરનો ઉપયોગ થતો હોય છે. તો આજે બારકોડ સ્કેનર આ રીતે, તો બારકોડ સ્કેનર આપણો સમય બચાવે છે એની અને સાચી અને સુઘડ માહિતી આપે છે, રાઈટ. તો આ છે બારકોડ સ્કેનર. તો અહીં ઓપ્શન નંબર ડી સાચો છે, બારકોડ રીડર, બરાબર છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિચ ઇઝ ધ ઇનપુટ, કઈ ઇનપુટ સિસ્ટમ છે જે સ્કેનરની મદદથી ચેકના પાનાની અધિકૃતતા શોધી કાઢે છે? ચેક એટલે ચેકબુક આવે છે, એના પાનાની અધિકૃતતા એને એ ચેક કરે છે, બરાબર છે. તો ચેકના જે પાનું છે એને સ્કેન કરવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન નંબર એ સાચો છે, તો MICR. ઓકે, તો MICR કઈ રીતે હોય છે આપણે જોઈએ. MICR જે છે, આ જે છે MICR સાધન છે, જે ચેકની અંદર જે કોડ હોય છે એને સ્કેન કરવાનું કામ આ સાધન કરે છે, મતલબ એક પ્રકારનું સ્કેનર છે. MICR નો ફૂલ ફોર્મ શું છે? મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર, M ફોર મેગ્નેટિક, I ફોર ઇન્ક, C ફોર કેરેક્ટર, R ફોર રિકોગ્નાઇઝેશન, બરાબર છે. આ ચેક છે, તો આ જે કોડ છે એને વાંચવા માટે આ સ્કેનરનો ઉપયોગ થતો હોય છે, MICR, બરાબર છે. આ જે કોડ છે, તો ખ્યાલ આવી ગયો હશે કે કઈ ઇનપુટ સિસ્ટમ સ્કેનરમાંથી ચેકના પાનાને અધિકૃતતા માટે કોઈ વપરાય છે? MICR. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન, કઈ સિસ્ટમ સ્કેનરની મદદથી કાગળ પર લખેલા આલ્ફા ન્યુમેરિક કેરેક્ટર પ્રિન્ટેડ કે ટાઈપને શોધી કાઢે છે? OCR. ઓકે, તો OCR એટલે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. ઓપ્ટિકલ કાર્ડ નહીં પણ કેરેક્ટર રીડર છે. તો આપણે અહીં જોઈએ ઓપ્શન નંબર એ સાચો છે. તો આ તમે ઇમેજ જોઈ છે કે જે કેરેક્ટર છે એને વાંચીને ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન છે, ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન જે સ્કેન કરીને એના ટેક્સ્ટના સ્વરૂપમાં કમ્પ્યુટરની અંદર આપણને ફીડ કરી આપે છે. આગળનો પ્રશ્ન જોઈએ, તો અહીં ઓપ્શન નંબર એ સાચો છે, ક્લાઉડ સર્વર. હવે પછીના જે પ્રશ્નો હશે એ ક્લાઉડ સર્વર પરના હશે. ક્લાઉડ સર્વર છે, પછી એના જે ટાઈપ છે, બરાબર છે, એના પ્રકારો છે, એના પર આપણે હવે પ્રશ્નો જોઈશું.
ક્લાઉડ સર્વર શું છે? તો ઓપ્શન નંબર બી અહીં સાચું છે. ક્લાઉડ એન્વાયરમેન્ટમાં હોસ્ટ કરેલ વર્ચ્યુઅલ સર્વર છે. તો ક્લાઉડ સર્વર શું છે? ક્લાઉડ એટલે ગુજરાતીમાં એને આપણે કહીશું તો વાદળ. ઓકે, વાદળ એટલે તમારી જે પર્યાવરણની અંદર જે આપણે જોઈએ છે વાદળો, બરાબર છે. એ રીતે જ ઇન્ટરનેટની અંદર ક્લાઉડનો મતલબ થાય છે ઓનલાઈન ઇન્ટરનેટ ઉપર જે કંઈક સેવ થાય છે એને આપણે ક્લાઉડ કહીશું. આપણા જે પીસી છે, પીસી ની અંદર નહીં, પણ ક્યાં ઇન્ટરનેટ ઉપર તમારું જે કંઈ પણ વસ્તુ તમે સેવ કરો છો, ડોક્યુમેન્ટ, તમારું રિઝ્યુમ કે કંઈ બી તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા, પાસવર્ડ છે કે પછી તમારો આધાર કાર્ડનો ડેટા છે, એ તમે ક્લાઉડ સર્વર પર સેવ કરતા હો છો અને જ્યારે તમને જરૂર પડે ત્યારે એને એક્સેસ કરતા હો છો. એને શું કહીશું આપણે? ક્લાઉડ સર્વર. તો આપણે જોઈએ ક્લાઉડ સર્વર કઈ રીતે કામ કરે છે. અહીં તમે જોઈ શકો છો. તો ક્લાઉડ સર્વર છે. ક્લાઉડ સર્વર મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એપ્લિકેશન છે, સ્ટોરેજ છે, ડેટા સ્ટોર કરવા માટે, કંઈક ઓનલાઈન એપ્લિકેશન છે તે ઉપયોગ કરવા માટે. ધારો કે તમે લાયસન્સ કઢાવો છો તો લાયસન્સ કઢાવવા માટે જે વેબસાઇટ છે ઉપયોગ કરવો એ ક્લાઉડની વેબસાઇટ છે, બરાબર છે. એ રીતે જ ક્લાઉડ સર્વર છે, બરાબર છે. અહીં તમે જોઈ શકો છો સર્વર, મોબાઈલ, નોટબુક, લેપટોપ કે પછી ડેટાબેઝ કે નેટવર્કનો ઉપયોગ કરવા માટે ક્લાઉડ સર્વરનો ઉપયોગ થતો હોય છે. એનો મતલબ એ થયો કે તમારું જે પીસી છે એના પર તમે ભલે કામ કરતા હોય પણ તમારો જે ડેટા છે એ ઓનલાઈન ઇન્ટરનેટ પર તમારો ડેટા સેવ છે, એના પરથી તમારે બધું કામ કરવાનું છે. એને આપણે શું કહીશું? ક્લાઉડ સર્વર. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. ક્લાઉડ એન્વાયરમેન્ટમાં હોસ્ટ કરેલ વર્ચ્યુઅલ સર્વર. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ક્લાઉડ સર્વરનો પ્રકાર છે? તો ક્લાઉડ સર્વરનો પ્રકાર કયો છે? પબ્લિક ક્લાઉડ સર્વર. એ કયો છે? ક્લાઉડ સર્વરનો પ્રકાર છે પબ્લિક ક્લાઉડ સર્વર. તો અહીં તમે જોઈ શકો છો પબ્લિક ક્લાઉડ સર્વરના નામ છે. ગૂગલ ક્લાઉડ છે. ખાસ યાદ રાખજો, આમાંથી પૂછાય છે કે નીચેનામાંથી કયું પબ્લિક ક્લાઉડ સર્વર છે. તો ગૂગલ ક્લાઉડ છે, AWS એટલે અમેઝોન વેબ સર્વિસ છે, એઝ્યોર છે માઇક્રોસોફ્ટનું છે એઝ્યોર, અલીબાબા છે, ડિજિટલ ઓશિયન છે, વોલ્ટર છે, આ બધા જે છે એ પબ્લિક ક્લાઉડ છે. ઓપ્શન નંબર બી સી જે છે અહીં સાચો છે, પબ્લિક ક્લાઉડ સર્વર. આગળનો પ્રશ્ન, કયા પ્રકારનું ક્લાઉડ સર્વર ઉચ્ચતમ સ્તરનું નિયંત્રણ અને સુરક્ષા પ્રદાન કરે છે? તો સિક્યુરિટી અને કંટ્રોલ માટે કયું ક્લાઉડ સર્વર ઉપયોગ થાય છે? તો ખાનગી ક્લાઉડ સર્વર. ઓકે, જ્યારે બી તમને સિક્યુરિટી અને કંટ્રોલ પૂછાય ત્યારે એના માટે કયું સર્વર ઉપયોગ કરવાનો થાય છે? પ્રાઇવેટ ક્લાઉડ સર્વર, ખાનગી ક્લાઉડ સર્વર. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા ક્લાઉડ સર્વરના પ્રકાર જાહેર અને ખાનગી ક્લાઉડ વાતાવરણનું સંયોજન કરે છે? તો એવું કયું ક્લાઉડ છે જેની અંદર પબ્લિક અને પ્રાઇવેટ ક્લાઉડ એન્વાયરમેન્ટ આપેલું હોય છે? તો કયું છે? હાઇબ્રિડ ક્લાઉડ સર્વર. હાઇબ્રિડની અંદર તમે અહીં જોઈ શકો છો કે હાઇબ્રિડ એટલે શું છે? પ્રાઇવેટ ક્લાઉડ અને પબ્લિક ક્લાઉડનું જે કોમ્બિનેશન કરીને જે ક્લાઉડ બનાવવામાં આવે છે એને હાઇબ્રિડ ક્લાઉડ કહેવામાં આવે છે. આ જે છે પ્રાઇવેટ ક્લાઉડ જે સિક્યુરિટી અને કંટ્રોલ માટે ઉપયોગ થાય છે અને પબ્લિક ક્લાઉડ જે છે એક્સેસ માટે ઉપયોગ થાય છે. ઓકે, તો આના કરતા બેસ્ટ ક્લાઉડ કોઈ હોય તો પ્રાઇવેટ ક્લાઉડ છે અને આ બંનેની જ ફેસિલિટી હાઇબ્રિડ ક્લાઉડમાં મળી રહે છે, બરાબર છે. તો ખ્યાલ આવી ગયો હશે તમને. તો ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, કયા ક્લાઉડ સેવા પ્રદાતા પબ્લિક ક્લાઉડનું ઉદાહરણ છે? તો આમાંથી પબ્લિક ક્લાઉડનું ઉદાહરણ કયું છે? તો માઇક્રોસોફ્ટ એઝ્યોર, બરાબર છે. આ જે માઇક્રોસોફ્ટ એઝ્યોર છે ઓપ્શન નંબર બી એ સાચું છે. તો આપણે જોઈ ગયા હતા પબ્લિક ક્લાઉડ માઇક્રોસોફ્ટ એઝ્યોર જે છે એ પબ્લિક ક્લાઉડનું ઉદાહરણ છે. તો ખાસ આ જે છે એઝ્યોર છે, AWS છે, ગૂગલ ક્લાઉડ છે, આ પૂછાયા કરતા હોય છે. ઓકે, તો પબ્લિક ક્લાઉડના નામ તમારે યાદ રાખવાના છે. આગળનો પ્રશ્ન, વિચ ક્લાઉડ કયા ક્લાઉડ સેવા પ્રદાતા પ્રાઇવેટ ક્લાઉડનું ઉદાહરણ છે? પ્રાઇવેટ ક્લાઉડનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે, VMware અથવા vSphere, બરાબર છે. VMware અથવા vSphere એ જે છે એ શું છે? પ્રાઇવેટ ક્લાઉડ છે, બરાબર છે. તો પ્રાઇવેટ ક્લાઉડની અંદર તમે જે ઉદાહરણ છે એક્ઝામ્પલ છે પ્રાઇવેટ ક્લાઉડના IBM ખાસ પૂછાયા કરે છે. પછી આ VMware, આ બે છે એ ખૂબ જ IMP છે. IBM અને VMware જે છે એ પ્રાઇવેટ ક્લાઉડના ઉદાહરણ છે. બીજું છે ડેલ છે, હેવલેટ પેકાર્ડ છે, પછી ઓરેકલ છે, એ પણ પ્રાઇવેટ ક્લાઉડના ઉદાહરણ છે. તમે આ જોઈ શકો છો. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, કયા ક્લાઉડ સેવા પ્રદાતા પબ્લિક ક્લાઉડનું ઉદાહરણ છે? આમાંથી પબ્લિક ક્લાઉડ કયું છે? આ તો પ્રાઇવેટ છે, બરાબર છે. ઓરેકલ પણ પ્રાઇવેટ છે. તો સાચું કયું છે? અમેઝોન વેબ સર્વિસ. અમેઝોન વેબ સર્વિસ જે છે એ પબ્લિક ક્લાઉડનું ઉદાહરણ છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, કયા ક્લાઉડ સેવા પ્રદાતા હાઇબ્રિડ ક્લાઉડનું ઉદાહરણ છે? આમાંથી હાઇબ્રિડ ક્લાઉડનું ઉદાહરણ કયું? તો જેની અંદર પબ્લિક અને પ્રાઇવેટ બંને હોય તો આ કયું છે? માઇક્રોસોફ્ટ એઝ્યોર વિથ એઝ્યોર સ્ટેક. ખાલી માઇક્રોસોફ્ટ એઝ્યોર હોય તો એ પબ્લિક ક્લાઉડ છે, પણ માઇક્રોસોફ્ટ એઝ્યોર વિથ એઝ્યોર સ્ટેક આવે તો એ કયું છે? હાઇબ્રિડ ક્લાઉડ છે. ઓકે, તો પ્રશ્ન નંબર 20 જે છે એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આગળનો પ્રશ્ન જોઈએ, વોટ ડઝ IaaS ક્લાઉડ કમ્પ્યુટિંગમાં
IaaS નો અર્થ શું છે? IaaS નો અર્થ છે ઓપ્શન નંબર A ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. ખાસ યાદ રાખજો, આમનું ફૂલ ફોર્મ પૂછાય છે. તો IaaS નો ફૂલ ફોર્મ શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. I ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, A ફોર એઝ, A ફોર A અને S ફોર સર્વિસ. આ જે ત્રણ છે એના માટે આ છે એઝ અ સર્વિસ. આ બધામાં કોમન રહેશે એઝ અ સર્વિસ. I ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઓકે, તો આ જે છે આ કામ કરે છે. તો એનું ફૂલ ફોર્મ છે ઓપ્શન નંબર A સાચો છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું પ્લેટફોર્મ એઝ અ સર્વિસ પાસ પ્લેટફોર્મ એઝ અ સર્વિસનું ઉદાહરણ છે? તો કયું છે? ગૂગલ એપ એન્જિન. ગૂગલ એપ એન્જિન શું છે? પ્લેટફોર્મ એઝ અ સર્વિસનું ઉદાહરણ છે. તો આ બધા અહીં આ ઇમેજ ખૂબ જ ઉપયોગી છે, તો તમે નોટ કરી લેજો કે સાસના ઉદાહરણ આ છે, બરાબર છે, IBM છે, પાસના ઉદાહરણ છે, ગૂગલ એપ એન્જિન છે, બરાબર છે, પ્લેટફોર્મ એઝ અ સર્વિસના. ઓકે, લોંગ જમ્પ છે, બરાબર. પછી IaaS ના ઉદાહરણ આ છે, VMware છે, Amazon વેબ સર્વિસ છે. ઓકે, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ, જે પ્રશ્નમાં ખાસ પૂછાયા કરે છે. ઓપ્શન નંબર B અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, કઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા ઇન્ટરનેટ પર સોફ્ટવેર એપ્લિકેશન પ્રદાન કરે છે? કઈ સેવા? સોફ્ટવેર જ્યારે આવે ત્યારે સમજી જવાનું શું આવશે? સોફ્ટવેર એઝ અ સર્વિસ. ઓકે, સોફ્ટવેર એઝ અ સર્વિસ. તો આ તમે જોઈ સોફ્ટવેર એઝ અ સર્વિસ જ્યારે આવે ત્યારે સોફ્ટવેરનું નામ આવે ત્યારે હંમેશા તમારે SaaS સમજી લેવાનું. સોફ્ટવેરનું જે પ્રદાન કરે છે જે સર્વિસ એને શું કહીશું? સોફ્ટવેર એઝ અ સર્વિસ. તો કઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા ઇન્ટરનેટ પર સોફ્ટવેર એપ્લિકેશન પ્રદાન કરે છે? તો શું છે? સોફ્ટવેર એઝ અ સર્વિસ. ઓપ્શન નંબર C અહીં સાચો છે. આ ત્રણેયના જે ફૂલ ફોર્મ છે ખાસ યાદ રાખજો. ઓકે, ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાનો મુખ્ય ફાયદો શું છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવાનો મુખ્ય ફાયદો શું છે? તો એ છે ઓપ્શન નંબર C સ્કેલેબિલિટી અને ફ્લેક્સિબિલિટી, માપનીયતા અને સુગમતા. ક્લાઉડ કમ્પ્યુટિંગ શું કરી શકે છે? સ્કેલેબિલિટી એટલે વિશાળ માત્રામાં તમે એનો ઉપયોગ કરી શકો છો, અને ફ્લેક્સિબિલિટી અને તમે તમારી અનુકૂળતા પ્રમાણે એનો ઉપયોગ કરી શકો છો. તો અહીં તમે જોઈ શકો છો એડવાન્ટેજીસ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. ફ્લેક્સિબિલિટી છે, સ્કેલેબિલિટી છે, પરફોર્મન્સ છે, રિલાયબિલિટી છે, કોસ્ટ સેવિંગ છે, ઇઝી બેકઅપ છે, અલ્ટિમેટ સ્ટોરેજ છે, બરાબર. આ બધી 24/7 અવેલેબિલિટી છે. તમે ઇન્ટરનેટ ખોલો ત્યારે જ્યારે પણ તમે ઓપન કરો છો રાત્રે 12 વાગે કે સવારે 6 વાગે, તો એ તમારે એ અવેલેબિલિટી તમને ઉપયોગ હોય છે જો ઇન્ટરનેટ ચાલુ હોય તો. ઓકે, તો પ્રશ્ન નંબર 24 નો સાચો જવાબ છે ઓપ્શન નંબર C માપનીયતા અને સુગમતા. આગળનો પ્રશ્ન, કઈ ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા મેનેજ ડેટાબેઝ સોલ્યુશન ઓફર કરે છે? તો કઈ ડેટાબેઝ સોલ્યુશન માટે કયું આવશે? તો ડેટાબેઝ DBAS. ઓકે, ઓપ્શન નંબર D અહીં સાચો છે. ડેટાબેઝ DB ફોર ડેટાબેઝ એઝ અ સર્વિસ. એ તો તમારું કોમન જ રહેશે, A બરાબર. એનું ફૂલ ફોર્મ શું થશે? એઝ અ સર્વિસ. તો DB મતલબ ડેટાબેઝ એઝ અ સર્વિસ. જે શું કરે છે? ડેટાબેઝ એટલે તમારો જે ડેટા છે એને સ્ટોર કરવા માટેની સર્વિસ પૂરી કોણ પાડે છે? ડેટાબેઝ એઝ અ સર્વિસ, બરાબર છે. તો ડેટાબેઝ આવે ત્યારે હંમેશા ડેટાબેઝ એઝ અ સર્વિસ ઓપ્શન નંબર D કે જે ડેટાબેઝ એઝ અ સર્વિસ છે એ ટિક કરવાનું રહેશે. ઓપ્શન નંબર D અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સ્ટોરેજ એઝ અ સર્વિસ નું ઉદાહરણ છે? સ્ટોરેજ એઝ અ સર્વિસ. સ્ટોરેજ એઝ અ સર્વિસ નું ઉદાહરણ કયું છે? ડ્રોપબોક્સ. ડ્રોપબોક્સ જે છે શું છે? સ્ટોરેજ એઝ અ સર્વિસ નું ઉદાહરણ છે. તો અહીં તમે જોઈ શકો છો ડ્રોપબોક્સ આ પ્રમાણે હશે. આ બોક્સનું લોગો છે, બરાબર છે, ખુલેલું બોક્સ હોય એવું આ લોગો છે ડ્રોપબોક્સ. સ્ટોરેજ એનું ફૂલ ફોર્મ શું થશે? સ્ટોરેજ એઝ અ સર્વિસ. ST મતલબ સ્ટોરેજ, પછી A એઝ અ સર્વિસ. સ્ટોરેજ એઝ અ સર્વિસ એનું ફૂલ ફોર્મ છે. ઓપ્શન નંબર B અહીં સાચો છે, ડ્રોપબોક્સ, બરાબર છે. આગળનો પ્રશ્ન, ક્લાઉડ કમ્પ્યુટિંગમાં SaaS નો અર્થ શું છે? SaaS નો અર્થ શું થશે? ઓપ્શન નંબર A. તો એનું ફૂલ ફોર્મ શું છે? સોફ્ટવેર એઝ અ સર્વિસ, બરાબર છે. સોફ્ટવેર એઝ અ સર્વિસ. સોફ્ટવેર છે, S ફોર સોફ્ટવેર છે, બરાબર છે. સ્ટોરેજ નથી, સિસ્ટમ નથી, સિક્યુરિટી નથી, તો એ ખાસ યાદ રાખજો, S ફોર સોફ્ટવેર એઝ અ સર્વિસ. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું SaaS એપ્લિકેશનનું ઉદાહરણ છે? સોફ્ટવેર એઝ અ સર્વિસનું ઉદાહરણ કયું છે? ગૂગલ ડ્રાઈવ. ગૂગલ ડ્રાઈવ એવું ઉદાહરણ છે, સોફ્ટવેર એઝ અ સર્વિસનું ઉદાહરણ છે. ઓપ્શન નંબર B સાચો છે. તમે જોઈ શકો છો આ ગૂગલ ડ્રાઈવનું ઉદાહરણ છે, જેની અંદર આપણે મેલ જે છે કે પછી ગૂગલ ડોક્સ છે, કેલેન્ડર બનાવી શકીએ, સેવ કરી એક્સેલ ફાઇલ સેવ કરી શકીએ છીએ ઓનલાઈન, બરાબર છે. તો આ ગૂગલ ડ્રાઈવ તમને ખબર જ હશે, જે 15 GB સુધીનો ડેટા ફ્રી ડેટા તમને સેવ કરવા માટે પરમિશન આપે છે ઓનલાઈન ક્લાઉડની અંદર. ઓકે, તો ગૂગલ ડ્રાઈવ એ ક્લાઉડનું ખૂબ સરસ ઉદાહરણ છે. ઓપ્શન નંબર B અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, SaaS વોટ ઇઝ ધ ટિપિકલ બિલિંગ? SaaS એપ્લિકેશન માટે મુખ્યત્વે બિલિંગ મોડલ કયું છે? બિલિંગ મોડલ કયું છે? તો એન્યુઅલ સબસ્ક્રિપ્શન. ઓપ્શન નંબર B અહીં સાચો છે. એન્યુઅલ સબસ્ક્રિપ્શન જે છે એ SaaS એપ્લિકેશન માટે મુખ્યત્વે બિલિંગ મોડેલ છે. તો બિલિંગ મોડલની અંદર તમે જોઈ શકો છો SaaS બિલિંગ મોડલની અંદર સબસ્ક્રિપ્શન બેઝ મોડેલ હોય છે, યુસેજ બેઝ મોડેલ. સબસ્ક્રિપ્શન એટલે તમે હોટસ્ટાર જોયું હશે, બરાબર છે. હોટસ્ટારની અંદર તમે 2 મહિનાનું, 3 મહિનાનું, 6 મહિનાનું કે 12 મહિનાનું, વર્ષનું તમે સબસ્ક્રિપ્શન કરાવો છો, તમે પૈસા આપીને પછી તમે 1 વર્ષ સુધી તમે એને એક્સેસ કરી શકો છો. એનો જે ક્લાઉડની અંદર જેટલો બી ડેટા છે એટલો, બરાબર છે. એની અંદર મૂવી આવે, લાઈવ સ્ટ્રીમિંગ આવે, ક્રિકેટ આવે છે, બરાબર, ફૂટબોલ આવે છે, કે પછી કે સિરિયલ આવે છે,
પછી મૂવીઝ આવે છે, રાઈટ? આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. તો આ રીતે તમે SaaS બિલિંગ મોડેલ આ રીતે કામ કરે છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયો SaaS નો ઉપયોગ કરવાનો ફાયદો નથી? તો આમાંથી કયો ફાયદો નથી? ઓપ્શન નંબર સી નોટ આવે છે. તો એક આપણે ખોટો ટીક કરવાનો. જાળવણીની ઊંચી કિંમત, હાઈ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ, ઓટોમેટિક સોફ્ટવેર અપડેટ એ SaaS નો ફાયદો છે. પછી રિડ્યુસ નો નીડ ફોર ઓન પરમિસિસ હાર્ડવેર, પછી એક્સેસિબિલિટી ફ્રોમ એની ઇન્ટરનેટ કનેક્ટેડ ડિવાઇસ, ગમે ત્યાંથી તમે એને એક્સેસ કરી શકો છો. આ બધા ફાયદા છે ઓપ્શન નંબર બી અને ડી. જ્યારે આ જે છે એનો કોઈ ફાયદો નથી, જાળવણીની ઊંચી કિંમત. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, વોટ ડઝ પાસ સ્ટેન્ડ ફોર ઇન ક્લાઉડ કમ્પ્યુટિંગ? પાસનું ફૂલ ફોર્મ શું થશે? પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. ખાસ આ તમારે નોટમાં લખવું તો લખી લીધું એના ફૂલ ફોર્મ. એ ફૂલ ફોર્મ એક તો પૂછાશે જ. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. પાસ એઝ અ પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. અહીં તમને ડિટેલમાં આપેલું છે ડિફરન્સ બિટવીન SaaS, પાસ અને IaaS, બરાબર છે? તો SaaS નું ફૂલ ફોર્મ શું થશે? સોફ્ટવેર એઝ અ સર્વિસ. જ્યારે પાસનું પ્લેટફોર્મ એઝ અ સર્વિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. તો આ જે લાસ્ટના જે 3 વર્ડ છે, કેરેક્ટર છે, એનું સેમ મિનિંગ થાય છે, એઝ અ સર્વિસ, એઝ અ સર્વિસ, એઝ અ સર્વિસ. એટલે યાદ રાખવાની જરૂર નથી. S ફોર સોફ્ટવેર, P ફોર પ્લેટફોર્મ અને I ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરાબર છે? તો ઈમેલ છે, આ બધા સોફ્ટવેરો જે આવે છે એ બધા SaaS ની અંદર આવશે, બરાબર છે? અને જે તમે જેનો ઉપયોગ કરો છો લાઈવ સ્ટ્રીમિંગમાં, સ્ટ્રીમિંગ છે, વેબસાઇટ છે, એપ્લિકેશન છે, એ બધા સામે આવશે, પ્લેટફોર્મની અંદર આવશે. અને તમે નેટવર્કિંગ ઉપયોગ કરો, સિક્યુરિટી માટે ડેટાબેઝનો ઉપયોગ કરો, એ બધું સામે આવશે? IaaS ની આવશે. તો આ ફૂલ ફોર્મ માટે ખાસ યાદ રાખજો, તમારા નોટની અંદર લખી શકો છો. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પાસ ઓફરિંગ? તો આમાંથી પાસનું ઉદાહરણ કયું છે? ગૂગલ એપ એન્જિન પાસ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. તમે અહીં જોશો ગૂગલ એપ એન્જિન, ગૂગલ એપ એન્જિનનું ઉદાહરણ છે, બરાબર છે? પાસનું ઉદાહરણ છે ગૂગલ એપ એન્જિન. SaaS નું પૂછે IBM આવશે, સેલ્સફોર્સ આવશે, ગૂગલ ડ્રાઈવ આવશે, બરાબર છે? પછી IaaS નું પૂછે તો VMware આવશે, Amazon વેબ સર્વિસ આવશે, બરાબર છે? તો આ તમે આ રીતે જોઈ શકો છો. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, પાસ સાથે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ સાથે કયું લક્ષણ સામાન્ય રીતે સંકળાયેલું છે? તો મેનેજ ડેટાબેઝ સર્વિસ. ઓપ્શન નંબર બી સાચો છે. મેનેજ ડેટાબેઝ સર્વિસ જે છે અહીં પાસ સાથે સંકળાયેલું છે. આગળનો પ્રશ્ન, what does IaaS ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ સ્ટેન્ડ ફોર ઇન ક્લાઉડ કમ્પ્યુટિંગ? તો IaaS નો ફૂલ ફોર્મ શું થશે? ઓપ્શન નંબર એ સાચો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. એનું ફૂલ ફોર્મ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. આગળનો પ્રશ્ન, which of the following is an example of a infrastructure as a service offering? IaaS નું કયું ઓફરિંગ કરે છે? ઓપ્શન નંબર એ ગૂગલ કમ્પ્યુટ એન્જિન. ગૂગલ કમ્પ્યુટ એન્જિન જે છે એ IaaS નું ઉદાહરણ છે. આગળનો પ્રશ્ન છે અપાચે. what does Apache HTTP server do? Apache HTTP server શું છે? સર્વર એટલે શું? જેમાં આપણો જે ઓનલાઈન ડેટા જે છે, આપણો પોતાનો, તમારો આધાર કાર્ડ છે, કે તમારું જે કંઈ ફિંગર છે, કે તમારો કંઈક ઈમેલ આઈડી છે, કે તમારું જે પાસવર્ડ છે, બધી જે વસ્તુ જે જ્યાં સેવ થાય એને શું કહીશું? આપણે સર્વર કહીશું. સર્વરની અંદર બધી જ તમારી વસ્તુ ઓનલાઈન સેવ થતી હોય છે. HTTP સર્વર શું છે? તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. વેબસાઇટ હોસ્ટ કરે છે. શું કરે છે? વેબસાઇટ હોસ્ટ કરે છે. HTTP સર્વર. ઓપ્શન નંબર બી સાચો છે. તો આ જે છે, આ જે સિમ્બોલ છે એનું છે અપાચે વેબ સર્વરનું સાઇન છે. આ જે સિમ્બોલ આપેલો છે અહીં, અપાચે વેબ સર્વર, બરાબર છે? ઓપ્શન નંબર બી અહીં સાચો છે. વેબસાઇટ હોસ્ટ કરે છે. સર્વર શું કરે છે? કોઈ બી સર્વર, અપાચે HTTP સર્વર. આગળનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ દ્વારા વિચ વેબ સર્વર? માઇક્રોસોફ્ટ દ્વારા કયું વેબ સર્વર વિકસાવવામાં આવેલું છે? માઇક્રોસોફ્ટ દ્વારા કયું વેબ સર્વર? તો ઓપ્શન નંબર સી સાચો છે. માઇક્રોસોફ્ટ IIS. માઇક્રોસોફ્ટ IIS જે છે એ માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવેલું છે. તો માઇક્રોસોફ્ટ IIS નું ફૂલ ફોર્મ શું થશે? માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ, I ફોર ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ, આ બી ફૂલ ફોર્મ પૂછાયા કરે છે. તો ખાસ યાદ રાખજો, ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ એનું ફૂલ ફોર્મ છે. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, અપાચે HTTP સર્વરનું કયું સંસ્કરણ એટલે શું? વર્ઝન હાલમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તો ઓપ્શન નંબર બી અપાચે 2.4. જે અપાચે 2.4 છે અહીં તમે જોઈ શકો છો, આપણે ગૂગલની અંદર 2.4 અપાચે HTTP 2.4 જે છે એ હાલ નવું રિલીઝ કરેલું છે. ક્યારે છે? 17/7/2024 ના દિવસે, એટલે 24 માર્ચ, એટલે આ 7મા મહિનાની અંદર જ અપાચે 2.4 રિલીઝ કરવામાં આવેલું છે, બરાબર છે? ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટ IIS ની વિશેષતા શું છે? IIS એટલે ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ. તો IIS ની વિશેષતા શું છે? ઓપ્શન નંબર બી સાચો છે. રન ઓન વિન્ડોઝ સર્વર. વિન્ડોઝ સર્વર પર જ એ રન થશે, એટલું યાદ રાખજો, બરાબર છે? કેમ કે માઇક્રોસોફ્ટની સર્વિસ, માઇક્રોસોફ્ટનું OS કઈ થશે? વિન્ડોઝ, બરાબર ને? એ તો તમે બધા જાણો છો. તો રન ઓન વિન્ડોઝ સર્વર.
આગળનો પ્રશ્ન કયું સર્વર GUI આધારિત મેનેજમેન્ટ ટૂલ વાપરે છે? GUI ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આમાં આવે છે વિન્ડો ની અંદર. તો આમાં કયું છે? વિન્ડો ની OS કઈ છે? માઇક્રોસોફ્ટ. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. માઇક્રોસોફ્ટ IIS, માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ. ઓપ્શન નંબર બી અહીં સાચું છે. બરાબર છે. આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું વેબ સર્વર ઓપન સોર્સ છે? તો કયું સર્વર આમાંથી ઓપન સોર્સ છે? ઓપન સોર્સ એટલે જે ફ્રીમાં આપણને ઉપયોગ થતો હોય. તો અહીં છે એપાચે HTTP સર્વર જે છે એ ઓપન સોર્સ સર્વર છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. તો આપણે જોઈએ ઓપન સોર્સ સર્વરના નામ બીજા. તો ખાસ ઉપયોગમાં એપાચે HTTP સર્વર જે છે એ ઓપન સોર્સ સર્વર છે. પછી Nginx જે છે એ પણ ઓપન સોર્સ સોફ્ટવેર છે, સર્વર છે. લાઇટપેડ ઓપન સોર્સ સર્વર છે. અપાચે ટોમકેટ છે, કેડી છે. બરાબર. પણ મુખ્યત્વે આ બે જે છે એ પરીક્ષામાં પૂછાય છે. આમાંથી અપાચે હોય તો Nginx ના હોય. બરાબર છે. ઓપન સોર્સ પૂછાય ત્યારે તમારે Nginx અને એપાચે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીં ઓપ્શન નંબર બી સાચો છે, ઓપન સોર્સ. ઓકે. કઈ વેબ સર્વર ઓપન સોર્સ તરીકે જાણીતું છે જે તેનો ઉપયોગ વધુ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે ઓપન સોર્સ છે? તો અહીં તમે જોઈ શકો છો Nginx. ઓકે. તો Nginx જે છે ઓપ્શન નંબર બી અહીં સાચો છે. બરાબર. આગળનો પ્રશ્ન નીચેનામાંથી કયું વેબ સર્વર ઓપન સોર્સ નથી? ઓપન સોર્સ નથી આમાંથી કયું? આ બી ઓપન સોર્સ છે, એપાચે બી ઓપન સોર્સ છે. બરાબર. તો ઓપન સોર્સ કયું નથી? માઇક્રોસોફ્ટ IIS. ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે. અહીં માઇક્રોસોફ્ટ IIS શું છે? ઓપન સોર્સ નથી. વોટ ડઝ IIS સ્ટેન્ડ ફોર? IIS નું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન નંબર એ સાચો છે. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ, જે આપણે આગળ જોઈ રહ્યા છે. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ. ઓકે. તો આ જે છે એ તમારું સાચું છે. બરાબર. સર્વિસીસ છે, અહીં સોફ્ટવેર નથી, યાદ રાખજો. બરાબર. આ સોફ્ટવેર ટીક કરીને ના આવતા. બરાબર. સર્વર બી નથી, સોફ્ટવેર બી નથી. તો શું છે? ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસીસ છે. ઘણા વિદ્યાર્થીઓ સોફ્ટવેર જોઈને સોફ્ટવેર ટીક કરી આવે છે, ઘણા વિદ્યાર્થીઓ સર્વર વાળું ટીક કરી આવે છે. તો એવું ના થાય. ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ છે. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્ન કઈ કંપનીએ માઇક્રોસોફ્ટ IIS વિકસાવ્યું છે? તો આ માઇક્રોસોફ્ટ IIS કોણે વિકસાવેલું છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા વિકસાવવામાં આવેલું છે. માઇક્રોસોફ્ટ જે બિલ ગેટ્સની કંપની છે, જેને OS જે છે એ વિન્ડોઝ છે. બરાબર. એના દ્વારા માઇક્રોસોફ્ટ IIS વિકસાવવામાં આવેલું છે. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન IIS કઈ ઓપરેટિંગ સિસ્ટમ સાથે વપરાય છે? IIS કઈ ઓપરેટિંગ સિસ્ટમ સાથે વપરાય છે? તો વિન્ડોઝ. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. ઓકે. આગળનો પ્રશ્ન વેબ હોસ્ટિંગ શું પ્રદાન કરે છે? વેબ હોસ્ટિંગ શું પ્રદાન કરે છે? સ્ટોરેજ સ્પેસ ફોર વેબસાઇટ ફાઇલ. વેબસાઇટ ફાઇલો માટે સ્ટોરેજ સ્પેસ. ઓપ્શન નંબર એ સાચો છે. વેબ હોસ્ટિંગ શું કરે છે? જે તમારી જે વેબસાઇટો છે એના માટે શું કરે છે? વેબસાઇટ ફાઇલો છે એના માટે સ્ટોરેજ સ્પેસ હોસ્ટિંગ કરે છે. તમે અહીં જોઈ શકો છો વેબ હોસ્ટિંગ. કે હોસ્ટિંગ જે છે તમે આખી પ્રોસિજર છે એને વેબસાઇટ તમે બનાવો છો, મેન્ટેનિંગ સર્વિસ. બરાબર છે. ફાઇલ્સ બનાવો, એના આ બધી વસ્તુ ભેગી થઈને પછી એક વેબસાઇટ બને છે. અને આ વેબસાઇટને હોસ્ટ કરવાનું કામ જે www છે, .com છે, બધી વસ્તુ લાગે છે, ડોમેન નેમ લાગે છે. બરાબર. એ હોસ્ટ કરવાનું કામ કોણ કરે છે? હોસ્ટિંગ દ્વારા થાય છે. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન સર્વેક્ષણ બનાવવા માટે વિચ ટૂલ ઇઝ યુઝડ? સર્વેક્ષણો બનાવવા માટે અને વિતરણ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સર્વેક્ષણ ફોર્મ અથવા સર્વે ફોર્મ આપણે બનાવતા હોઈએ તો એના માટે કયા સાધનનો ઉપયોગ થતો છે? સર્વે ફોર્મ માટે ઓપ્શન નંબર બી સાચો છે. ગૂગલ ફોર્મ. ગૂગલ ફોર્મનો ઉપયોગ સર્વે ફોર્મ બનાવવા, અહીં તમે જોઈ શકો છો કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે ફોર્મ. બરાબર છે. તો સર્વે ફોર્મ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? ગૂગલ ફોર્મનો ઉપયોગ થાય છે. આ જે ગૂગલ ફોર્મની અંદર આવી રીતે ફોર્મ બનાવીને તમે દરેકને ઇન્ડિવિજ્યુઅલી એક લિંક મોકલી દો છો અને લિંક તમે લિંક પર ક્લિક કરો એટલે એ ફોર્મ ઓપન થઈ જાય અને ફોર્મ તમારે લગતું માહિતી નાખીને તમે એને સબમિટ આપી શકો છો. આ સર્વે ફોર્મ છે. બરાબર છે. તો ગૂગલ ફોર્મ દ્વારા એ વસ્તુ થઈ શકે છે. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન ક્લાઉડમાં ફાઇલોને સ્ટોર કરવા અને શેર કરવા માટે કયું સાધન વપરાય છે? ક્લાઉડ. ઇન્ટરનેટ પર ફાઇલોને શેર કરવા અને સ્ટોર કરવા કયું સાધન વપરાય છે? તો કયું છે? ઓપ્શન નંબર એ સાચો છે. ગૂગલ ડ્રાઈવ જે છે એ ક્લાઉડમાં ફાઇલોને સ્ટોર કરવા અને શેર કરવા માટે સાધન વપરાય છે. ઓપ્શન નંબર એ સાચો છે. આગળનો પ્રશ્નની અંદર કયું ઓનલાઈન સાધન ઓનલાઈન વર્ગોનું સંચાલન અને આયોજન કરવામાં મદદ કરે છે? કયું ઓનલાઈન સાધન? ઓનલાઈન તમે ક્લાસીસ લેવાના હોય તો એના માટેનું સંચાલન અને આયોજન કરવામાં મદદ પણ કરે છે? કેનવાસ. કેનવાસ જે છે. ઓકે. તો અહીં તમે જોઈ શકો છો કેનવાસ જે ક્લાસરૂમ, ઓનલાઈન ક્લાસરૂમ ચલાવવા માટે ડેલી એજન્ડા, કોર્સ મોડ્યુલ, ક્લાસ સિલેબસ, મીટ ધ ટીચર, આ બધી વસ્તુ મેનેજ કરવા માટે આ જે કેનવા છે ઓનલાઈન ટૂલ્સ એનો ઉપયોગ થતો હોય છે. ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન ઓનલાઈન કોર્સ બનાવવા અને મેનેજ કરવા માટે કયું LMS ઓપન સોર્સ? LMS જ્યારે પૂછાય ત્યારે કેમિલિયો તમારે ટીક કરવાનું છે. ઓનલાઈન કોર્સ બનાવવા અને મેનેજ કરવા માટે કયું LMS ઓપન સોર્સ પ્લેટફોર્મ છે? ઓપ્શન નંબર એ સાચો છે. કેમિલિયો. ઓકે. કેમિલિયો એટલે જે આપણે કાચુરો કહીએ છીએ. ઓકે. એનું સિમ્બોલ છે કેમિલિયો. એ જે શું છે? ઓનલાઈન ક્લાસ ક્રિએટ કરવા અને સ્ટડી મટીરિયલ ક્રિએટ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તો આ કેમિલિયો વેબસાઇટ છે.
ઓનલાઈન ટૂલ છે, બરાબર છે. LMS ઓપન સોર્સ સોફ્ટવેર છે કેમેલિયો, ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન, કોર્પોરેટ તાલીમ અને વિકાસ માટે કયું સાધન તૈયાર કરવામાં આવ્યું છે? કોર્પોરેટ તાલીમ અને વિકાસ માટે તો ટોટરા લર્ન, ઓકે, ટોટારા લર્ન જે છે એ જે છે ઓનલાઈન સોફ્ટવેર જે તાલીમ અને મેનેજ કરવા માટે, કોર્પોરેટ માટે, ઓકે, સ્લાઇડ બનાવવી હોય, સ્લાઇડને રન કરવી હોય, ઓકે, અને મેનેજરને આપવાની હોય, ડેડલાઇનથી તમે એ બધી કામ કરી શકો છો. તો ટોટેરા જે છે સોફ્ટવેર છે એનાથી તમે આ બધી વસ્તુ કરી શકો છો. ઓપ્શન નંબર ટોટેરા લર્ન જે છે ઓપ્શન નંબર એ સાચો છે, કોર્પોરેટ તાલીમ અને વિકાસ માટે. આગળનો પ્રશ્ન, સ્પ્રેડશીટ બનાવવા, સ્પ્રેડશીટ એટલે એક્સેલ ફાઇલ, બરાબર ને, સ્પ્રેડશીટ બનાવવા અને મેનેજ કરવા માટે કયું સાધન વપરાય છે? ઓનલાઈનની વાત છે, આપણે ઓફલાઈનની નહીં. સ્પ્રેડશીટ બનાવવા અને મેનેજ કરવા કયું સાધન વપરાય છે? તો વપરાય છે ગૂગલ શીટ, ઓપ્શન નંબર બી અહીં સાચો છે. ગૂગલ શીટ જે છે એ સ્પ્રેડશીટ બનાવવા માટે વપરાય છે. અહીં તમે જોઈ શકો છો આ ગૂગલ શીટ છે, રાઈટ. તો આ જે ગૂગલ શીટ છે ઓનલાઈન છે, ખ્યાલ આવે છે. આ જે ઓફલાઈન નથી, તમે જે એક્સેલ ઓપન કરીને કરો છો, પણ આનું નામ શું આપ્યું છે? ગૂગલ શીટ જે છે એ ગૂગલ શીટ તમારે દરેક વિદ્યાર્થીને મોકલીને તમે વિદ્યાર્થીઓ કે કોઈ કસ્ટમર જોડે એનો જે ડેટા છે એને ફિલ કરાવી શકો છો અને એ ડેટા તમારી જોડે ઓનલાઈન આવી જાય છે. એક લિંક બનાવવાની હોય છે, બરાબર છે. આ જે ગૂગલ શીટ જે છે એ જેનાથી તમે સ્પ્રેડશીટ ઓનલાઈન બનાવી શકો છો ગૂગલ શીટ દ્વારા. આગળનો પ્રશ્ન છે, કયું પ્લેટફોર્મ, કયું પ્લેટફોર્મ તેના ઓપન સોર્સ ઓનલાઈન કોર્સ બનાવવા અને ડિલિવરી માટે જાણીતું છે? ઓકે, તો ઓનલાઈન કોર્સ બનાવવા માટે ડિલિવરી માટે જાણીતું છે ઓપન એજએક્સ, ઓકે, એજએક્સ, બરાબર છે. તો જે છે એ ઓપન એજએક્સ જે છે એ શું છે? તમારે ઓનલાઈન કોર્સ અથવા તમારે કોઈ લેક્ચર લેવો હોય એના માટે આ ઓપન એજએક્સ જે છે એ જાણીતું છે. ઓકે, તો અહીં આપણે બીજા એવા કયા સોફ્ટવેર જે છે આ તમે જોઈ શકો છો. આ મોડલ ઘણી વખત પૂછાય છે, બરાબર છે. મોડલ પણ ઓનલાઈન ક્લાસ, આ બધા જે સોફ્ટવેર છે ખાસ તમારી નોટની અંદર નોટ કરી લો. ઓનલાઈન ક્લાસ છે, ઓનલાઈન શિડ્યુલ છે, તમારે ઓનલાઈન ક્લાસ લેક્ચર લેવા માટે આ બધા જ સોફ્ટવેરનો ખાસ ઉપયોગ થાય છે. મોડલ, ઓપન એજેક્સ, કેમેલિયો જે આપણા અહીંયા સિલેબસમાં છે, કેનવાસ, LMS, બરાબર છે. ઉપરના જે 4 છે ખાસ આપણા સિલેબસની અંદર છે એટલે ખાસ યાદ રાખજો. મોડલ, ઓપન એજેક્સ, કેમેલિયો અને કેનવાસ, LMS ઓનલાઈન લેક્ચર અથવા ક્લાસ લેવા માટે આનો ઉપયોગ થતો હોય છે. આગળનો પ્રશ્ન, which Google tool વિડિયો મીટિંગ્સ માટે ગૂગલ ક્લાસરૂમ સાથે કયું ગૂગલ સાધન સાંકળે છે? તો તમારે ઓનલાઈન મીટિંગ લેવી છે તો અથવા ક્લાસ લેવા છે તો એના માટે તમારે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો ગૂગલ મીટ દ્વારા, ઓપ્શન નંબર સી સાચો છે. ગૂગલ મીટ દ્વારા તમે વિડિયો મીટિંગ લઈ શકો છો ઓનલાઈન, બરાબર છે. તો આ તમારે ગૂગલ મીટ છે એનું આ એપ છે, આનું સિમ્બોલ આવી રીતે દેખાય છે. એની અંદર તમે ઇન્સ્ટોલ કરીને પછી એને લિંક મોકલીને તમે ઓનલાઈન એની મીટિંગ તમારા કર્મચારી કે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન ક્લાસ લઈ શકો છો, ગૂગલ મીટ. ઓકે, તો ખાસ યાદ રાખજો ગૂગલ મીટ જે શું છે? વિડિયો મીટિંગ્સ માટે ગૂગલ ક્લાસરૂમ સાથે ગૂગલ સાધન સાંકળે છે, બરાબર છે, સંકળાયેલું છે ગૂગલ મીટ. તો અહીં ક્લાઉડ કમ્પ્યુટિંગના જે પ્રશ્નો છે એ અહીં પૂરા થાય છે. તો ખૂબ આભાર અને આ વિડીયોને ખૂબ શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે. થેન્ક યુ.